નમસ્કાર ન્યૂઝ 810 સાથે હું છું જિજ્ઞાસા। ન્યૂઝ 810 માં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડવા છે, પરંતુ સૌથી પહેલા સમાચારમાં વાત કરવી છે રાજકોટની કે જ્યાં દેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે। જી હા, રાજકોટમાંથી દેશી દારૂ છે એ ઝડપાયો છે અને આ દેશી દારૂ વેચનાર 4ને દબોચી લેવામાં આવ્યા છે। ફ્લેવરવાળો દેશી દારૂ વેચતા 4 શખ્સોની પકડી પડાયા છે। થોરાળા વિસ્તારમાં અગાશી પર આ દેશી દારૂ છે એ બનાવવામાં આવતો હતો। દેશી દારૂમાં ફ્લેવરવાળી સોડા ઉમેરીને દારૂને તૈયાર કરાતો હતો અને આ 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતો આપી રહ્યા છે। મોહિત, જે રીતે બુટલેગરો છે તે દારૂ વેચવા માટેના અલગ અલગ કિમિયાઓ છે તે તૈયાર કરતા હોય છે, તે જ પ્રકારનો એક કિમિયો છે તે રાજકોટના થોરાળા વિસ્તારમાં સામે આવ્યો છે। રાજકોટના થોરાળા વિસ્તારમાં જે એક ધાબા પર દેશી દારૂની મહેફિલ છે તે જામતી હતી। એક પ્રકારનો બાર છે તે ખોલવામાં આવ્યો હતો, જેમાં દેશી દારૂમાં અલગ અલગ ફ્લેવર છે તે એડ કરી અને ગ્રાહકોને પીરસવામાં આવતું હતું। સમગ્ર મામલાની બાતમી છે તે પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને 4 જેટલા લોકો છે તેને પકડી પાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ અલગ અલગ ફ્લેવર અને દેશી દારૂનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે અને પોલીસ દ્વારા કેટલા સમયથી આ પ્રકારની અગાસી પર બહાર ચાલતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ મોહિત, આભાર। તો અગાસી પર બાર ચલાવવામાં આવતું હતું અને ફ્લેવરવાળી સોડા એડ કરીને આ દેશી દારૂ છે એ તૈયાર કરવામાં આવતો હતો। હાલ તો 4 લોકોને ઝડપી પાડ્યા છે અને હજુ પણ આ લોકો સાથે કેટલા લોકો સંડોવાયેલા હતા, ક્યાં ક્યાં એ દારૂનું વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે।